આજે આપણે મરચાંના ભજીયા બનાવીશું। તેના માટે મેં પટ્ટી છે તે કરીને તૈયાર રાખી છે। હવે આપણે તેમાં તીખા નાખી દઈશું। પાવડર કરેલો છે તીખાનો। હવે આપણે મીઠું નાખીશું। હવે આપણે લીંબુનો રસ નાખીશું। હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધું। હવે આપણી પટ્ટી છે તે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે લોટ ડોઈ લેશું। હવે આપણે લોટ છે તે ડોઈ લઈશું। ચણાનો લોટ તે માટે મેં લીધો છે। હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું। હવે આપણે મીઠું નાખીશું। હવે આપણે પાણી નાખી અને ડોઈ લઈશું લોટને આ રીતે। હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈ જવા આવ્યો છે। હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ભજીયા તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા તળી લઈશું। હવે આપણે મરચાંની પટ્ટી છે તેને આ રીતે આપણે બોળી લોટમાં અને આ રીતે આપણે તળી લઈશું આવી રીતે। હવે આપણે આ રીતે ફેરવતા જશું। આ રીતે આપણે ફેરવતા જશું। હવે આપણા ભજીયા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ રીતે આપણે કાઢી લઈશું। હવે આપણા મરચાંના ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।